તો કેમ છો મારા કલિયાઓ? જય માતાજીને. આ રસ્તો છે નહીં પણ આ બજાર છે, શિવરાજપુર બોલા મારી જાન. અને આ છે શિવરાજપુર રસ્તો અને આ શિવરાજપુર બજાર આવી ગયું છે આગળ. તમે જોઈ શકો છો આ બજાર અને અહીંયાથી ટર્નિંગ આવશે. બસ અહીંયાથી ટર્નિંગ આવે. જો મેં ઝૂમ કરું છું ધીમો રહીને, તમે જો આ રહ્યું જો હાથની માતા. એને સીધો જવાય છે, ડાયરેક્ટ રસ્તો છે હાથની માતા જવાનો. શિવરાજપુર બજારમાંથી નીકળી ગયા પછી મને અહીંયા મારા કલેજાઓ મળી ગયા. તો મારા કલેજાઓ અમે જતા હતા હાથની માતા અને અહીંયા મતલબ બાઇકને આવતા હતા, શિવરાજપુરથી નીકળતા હતા. ત્યાં જ આપણા કલેજાઓ મળી ગયા છે. નડિયાદ ત્યાં છે સ્પેશિયલ અમને મળવા માટે. તમારો આપણે દવા તમારું સુનિલ, તમારું બોલો ખરા યાર. જગદીશ તો આપણા કલેજાઓ મળી ગયા છે, જગદીશ ને ધવલ ને સુનિલ. બરાબર, હાથની માતા જતા હતા અને આપણી બાઇક જોઈ ગયા. બાઇક જોયા પછી પાછળ આવીને કે સાગરભાઈ ઉભા રહો, બોલો. બરાબર, તમે બી ગમે ત્યારે મળી શકો છો મને. જય માતાજી. અને એમને મળ્યા બાદ પછી અમે નીકળી ગયા. અમે તો આરકે બાપુને કીધું ભાઈ ચાલો બાઇક જવા દો. બાઇક જવા દીધી ધીમે ધીમે. અને વાતાવરણ તો જો યાર, અહીંયા કેટલું ઠંડુ અને શાંત વાતાવરણ છે. બહુ આ રસ્તો બહુ શાંતિકારી વાતાવરણ છે. મજા આવ્યું છે. તમે બી મુલાકાત લો હાથની માતા વોટરફોલ. હું તો ત્યાં ગયો ને જન્નત મળી ગઈ મને. બોલો શું વાત કરો. જો આ અહીંયા આગળ ગામ મળી ગયું અમને. જો અહીંયા નાના નાના ઘરો બી મસ્ત સારા ઘરો છે અહીંયા આગળ. મજા આવે એવું છે. અહીંયા લોકેશન બી જોરદાર છે. જો તમે જોઈ શકો છો વ્યૂ કેવું મસ્ત આવે છે. અહીંયા ઘણી બધી મજા આવે છે. સિંગલ પટ્ટીનો રસ્તો છે. વાજો મારા કલિયાઓ. અહીંયા મતલબ અમે આગળ જતા હતા ત્યાં રસ્તામાં બધા ફેમ ફોલોઈંગ મળતા હતા. મતલબ ફેમ ફોલોઈંગ ને હું એમને મારો પરિવાર જ માનું છું. બરાબર, આ રિક્ષામાં તમે જોઈ શકો છો. ખાલી જે ભડાકો જોયો આપણો હમણાં એ ભડાકો એ થવાનો એ હાથ તો થઈ ગયો. જો રિક્ષામાં હાથ તો થઈ ગયો. મારા કલેજાઓ જોઈ શકો છો. છે ને અહીંયા બહુ મોટું નારું આવી ગયું યાર. ખતરનાક નારું હતું અહીંયા કરતો પાણીનું વાળું. અહીં નારું કહીએ અમે ગુજરાતી ભાષામાં. અને અહીંયાથી થોડો વ્યૂ જુઓ, ડુંગર તો જુઓ. બાપા ભૂકા નાખ્યા અમારા આરકે બાપુ કે બાપા ગાડી ચલાવવા બીક લાગે એમ કે તારા પાસા. એમાં જોઈ શકો છો મજા આવે. અહીંયા ખેતી આવી રીતના થાય. જુઓ અહીંયા પાણીમાં ક્યારેય પાક એમનો બચારાનો જે ખેડૂત લોકો કરતા એમનો ગમે ત્યારે પાક ધોવાઈ શકે છે. એમનો કંઈક મતલબ કંઈ બી થઈ શકે છે એમ. અહીંયા જો ઢાળ ચડીએ છીએ ધીમે ધીમે. બરાબર છે. અને પાછું ઢાળ ઉતરી બી ગયા ધીમે ધીમે ઉતરીએ છીએ. અહીં તો બહુ મોટો ઢાળ છે ભાઈ. બહુ મોટો ઢાળ છે અહીંયા તો. એટલે ગાડી ધીમે ધીમે જઈએ પાછા. અમે તો ઉતાવળ તો ના કરીએ પાછા, કેમ કે અમે ભાવ પડી હડે માગી જાય તમે મેં બહારીએ છો કે સાગરબેન વિડીયો નહીં આવતા એમ થઈ જાય પાછું. છે ને લોકેશન જુઓ, ખાલી વ્યૂ જુઓ. ભૂક્કા ખા નાખો વ્યૂ છે મારા. પડી જાઓ. અહીંયાથી ટર્નિંગ લઈ લઈશું પાછા. અમે ટર્નિંગ લઈને જતા રહીશું. ચેતવણી આપી છે તો વધુ નહીં, પાણી છે નહીં એટલે. અહીંયા ઘણું બધું પાણી છે. બતાવો તમને ઉભા રહો. અને પાણી સાથે સાથે અહીંયા તો નાની નાની મચ્છી પણ છે. જુઓ કે રમે છે મચ્છી નાની પાણી. જુઓ ખાલી તમે જુઓ મારા કલેજાઓ. જુઓ છે ને વ્યૂ જુઓ, ખાલી ભૂકા નાખ્યો વ્યૂ છે જો. અને પછી એટલામાં જ મને મારા પરમ મિત્ર રાકેશભાઈ મળી ગયા. ત્યાં હાથની માતાના રહેવાસી છે. જો એમની સ્માઇલ જો, ખાલી ભૂકા નાખેવી. રાકેશભાઈ મળ્યા બાદ પછી અમે નીકળી ગયા હાથની માતા પોઈન્ટ જોવા માટે. હાથની માતા લોકેશન પહોંચી ગયા અને ત્યાં મને પરિવાર મળી ગયો. જો છે ને આપણા કલેજાઓ. મને જોઈને બધા ખુશ થઈ ગયા. જો ને યાર ફોટો પડાવવા છે, બાકી ભૂકા કાર નાખાય. જો ખાલી યાર મારા કલેજાઓ. બહુ ખુશ થઈ ગયા આજે હું એમને હાથની માતા ત્યાં બધા મળ્યા. મને બધા ઘણા બધા કલેજાઓ મળ્યા. બધા ફોટોગ્રાફી બધું બહુ કર્યું આપણે. જલસા કરી, મોજ કરી. તમે જોઈ શકો છો. બહુ ફોટા પાડ્યા, મજા કરી. અને આપણા કલેજાઓ મળ્યા બાદ હું નીકળી ગયો હજી મેન લોકેશન પર. અને ત્યાં જ પાછા બીજા આપણા કલેજાઓ મળતા રહે છે. તમે જોઈ શકો છો મારા કલેજાઓ. ત્યાં પણ આપણું ફોટોગ્રાફીનું કામ ચાલુ છે. તમે જોઈ શકો છો. અને એમને મળ્યા બાદ પછી હું લોકેશન પર જવા નીકળી ગયો. અને ત્યારબાદ થોડા આગળ ત્યાં નારું આવી જશે પાણીનું. અને ત્યાં થોડા આગળ જતાં આપણા પાછા પરિવાર મળતો રહે છે આપણને તો રસ્તામાં જ. તમે જોઈ શકો છો ફોટોગ્રાફીનું કામ ચાલુ થયું આપણે તો છે મારા કલેજાઓ. તો એમને મળ્યા બાદ પછી આપણે નીકળી ગયા હાથની માતા જે મેન લોકેશન પર જવાનું છે. તેઓ જો અહીંયા રસ્તો બી કેટલો સારો છે. એના આજુબાજુ તો બહુ મતલબ જોરદાર પાણી હોય છે. અને હવે આપણે એક્ઝેક્ટ મેન લોકેશન પર પહોંચવાની તૈયારીને પહોંચી ગયા છે એવું સમજો તમે બધા. તમને બતાવું જ છું મેન લોકેશન. તમે જોઈ શકો છો હમણાં. બરાબર છે. અને સમયની સાથે લાગતું નહોતું કે બહુ પબ્લિક હશે અહીંયા આગળ એમ. હું તો થોડો આગળ જોઉં છું પાછું કે પબ્લિક છે કે નહીં. જુઓ તમે. અને ત્યાં પહોંચતા જ જોયું મેં ભૂક્કા કાર નાખ્યું પબ્લિક. તમે જુઓ ખાલી. હું તો કન્ફ્યુઝ થઈ ગયો. સારું શું કરું હવે. મેં કીધું પાણીમાં નાહવા કઈ રીતે તો એમ. પણ નહીં તો જઈશ, કેમ કે લોકેશન બી તમે જુઓ ખાલી ઉપરથી કેટલું જોરદાર રીતે પાણી પડે છે બોસ.
એકવાર જો આયો વાપસ ના જાય ऐसा મને लगता है इधर પણ અહીંયા બી મારા કલેજાઓ પાછા મને મળી ગયા જો તમે આપણા કલેજા મતલબ મારો પરિવાર મને ગમે ત્યાં મળી શકે છે કેમ કે હું બધાને મારા એક સમાન માનું છું બરાબર છે કોઈને ભેદભાવ રાખતા નહીં આપણે અને ત્યાં પહાડીની નીચે તમે જોઈ શકો છો મહાદેવનું મંદિર છે ત્યાં જુઓ મહાદેવનું શિવલિંગ છે ત્યાં તમે જોઈ શકો છો હું તો ત્યાં પહેલા પગે લાગવા છું પહેલાં દર્શન કરવા પડે ભાઈ આપણે તો બોલ શંકર ભગવાન કે જય. બરાબર છે દર્શન કર્યા થોડા ઘણા આપણે જો મહાદેવને પ્રાર્થના કરી કે મારા પરિવાર તથા બધાને સારા રાખજો મારા કલેજાઓને સારા રાખજો એમ કંઈ પ્રાર્થના કરી થોડા ઘણી અને ભૂલચૂક માફ કરજો એમ કરીને મહાદેવની રજા લઈને નીકળી ગયા આપણે પછી મહાદેવની રજા લઈને નીકળી ગયા અને લગે હાથ આપણને બી થોડી ઘણી જગ્યા મળી ગઈ નાહવાની ઉપરથી પાણી પડતું તો મજા આવી ગઈ મને તો નાહવાની અને તમે જોઈ શકો છો મારા કલેજાઓ જોરદાર એવું પાણી પડે હું તો પાછો ચશ્મા લગાવો પાછો જુઓ ચશ્મા પહેરીને હસી મત મારે તો હસી રોકાય જ ના પાછી પાણી પડે ઉપર પાણી પડે મજા આવી જાય નાહવાની યાર જો ખાલી વાળ પાછા પલારું વાળ તો મોટા મોટા કરવા પડે પાછા ઘેર તો બાયડી ના કહેશે વાર મોટા નહીં કરવાના પણ આપણે વાર મોટા કરીએ થોડા ઘણા બરાબર છે પાણી કેટલું જોરદાર રીતે પડે છે જો ખાલી પણ હા તમે આ પહાડ ઉપર ચડો તો સાવચેતી ચડવાનું કેમ કે અહીંયા આગળ લીલ હોય છે લીલ મતલબ લપસી જવાય તમારાથી એવી લીલ બી હોઈ શકે છે બરાબર છે એટલા માટે શાંતિથી ચડવાનું અને એન્જોય કરવાનું બરાબર છે તો મારા કલેજાઓ આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે અને તમે બધા આવો હાથની માતા વોટરફોલ બરાબર એન્જોય કરો મજા કરો જય માતાજી.